તાપીના વ્યારાના મુસા ગામે દીપડો પાંજરે પુરાયો છે। અંદાજે 4 થી 5 વર્ષનો નર દીપડો પાંજરે પૂરવામાં આવ્યો, જેનાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। વન વિભાગે ઘટના સ્થળ પર આવી દીપડાને સલામત રીતે પાંજરામાં રાખ્યા બાદ તેને ઊંડાણવાળા જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી। તો હાલ આ દીપડો પાંજરે પુરાયા તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો દ્વારા ફરિયાદો હતી। દીપડાની અવરજવરના કારણે ગ્રામજનો દહેશતમાં હતા, પરંતુ હાલ જ્યારે આ દીપડો પાંજરે પુરાયો છે ત્યારે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। છેલ્લા ઘણા સમયથી અહીં સ્થાનિકો દહેશતમાં જીવી રહ્યા હતા। વન વિભાગની ત્વરિત કામગીરીના કારણે હાલ લોકોને રાહત મળી છે। હાલ તો વન વિભાગે આ દીપડાને પાંજરે કેદ કર્યા બાદ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં છોડવા માટેની તજવીજ હાથ ધરી છે। તાપીના મુસા ગામે આ નર દીપડો પાંજરે પુરાયો, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અંદાજે 4 થી 5 જે કલાકની જે મહેનત છે તે બાદ દીપડો પાંજરે પુરાયો હતો। તો હવે વાત કરીએ નવા પ્રતિનિધિઓના જંગની। ગુજરાતના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની નવી બોડી માટે મતદાન, જેમાં રાજ્યના 76,000થી વધુ વકીલો મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે। મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। આ ચૂંટણીમાં ખાસ 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરાઈ છે, જેથી 23માંથી ઓછામાં ઓછી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે। તો બીસીજીની ચૂંટણી ગાંધીનગર કોર્ટ ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલી રહી છે। આ ચૂંટણી માટે કુલ 99 વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી। તેમાંથી 25 સભ્યોની પસંદગી માટે મતદાન યોજાયું હતું। રાજ્યભરના વકીલોએ ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો। ચૂંટણી પ્રક્રિયા નિયમો મુજબ સુચારુ રીતે પૂર્ણ થઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવી। આ ચૂંટણી દ્વારા આગામી કાર્યકાળ માટે બીસીજીના 25 સભ્યોની પસંદગી કરવામાં આવશે, જે રાજ્યના વકીલોના હિત અને કાનૂની વ્યવસાયના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અહીં વિવિધ કેન્દ્રો પર વકીલો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ ચૂંટણીમાં બાર કાઉન્સિલના કુલ 25 સભ્યોમાંથી 23 સભ્યો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી 5 બેઠકો મહિલા વકીલો માટે અનામત રાખવામાં આવી છે। ઉપરાંત 2 સભ્યોને બાદમાં કોઓપ્ટ કરવામાં આવશે। આ વખતની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 78 પુરુષ અને 20 મહિલા ઉમેદવારો સામેલ છે। રાજ્યભરના આશરે 77,000થી વધુ વકીલ મતદારોએ મતદાન કરશે। રાજકોટ સહિત રાજ્યભરમાં કુલ 150થી વધુ મતદાન મથકો પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે। ટોટલ 280 જેવા મતદારો છે આખા ગુજરાતમાં। સૌથી વધુ મત મને મળ્યા છે છેલ્લી 2 ટર્મથી। આ વર્ષે પણ મને વધુ મત મળશે, કારણ કે વકીલોના કામ કરો આપણી માતૃ સંસ્થા છે। માતૃ સંસ્થામાં ચૂંટાયા પછી એના વકીલોના કામ કરવા પડે છે અને કામના આધારે આપણને મત મળતા હોય છે। તો સમાચારમાં આગળ વાત કરીએ। T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે। ફાઇનલ મેચના દિવસે ગરમીનો પ્રકોપ વધશે। ફાઇનલ મેચ જોવા જનારાઓએ તાપથી તપી જશે તેવા પ્રકારની આગાહી છે। મેચના દિવસે ગરમી ફૂલ ફોર્મમાં જોવા મળશે। અમદાવાદમાં સૂરજ દાદાનો આકરો મિજાજ જોવા મળશે। 8મી માર્ચે અમદાવાદમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી શકે છે। હવામાન વિભાગની ગરમી ભૂક્કા બોલાવે તેવી આગાહી છે।
તો આગળ વાત કરીએ, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક સપ્તાહમાં 1926 ઓપીડી નોંધાઈ, જેમાં ડેન્ગ્યુના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 533 સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત ઝાડા ઉલટીના 35 કેસ નોંધાયા, તો તાવ, ઉધરસ, શરદીના કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસ જોવા મળ્યા. એક સપ્તાહમાં 533 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો. અને એ જ રીતે ચિકનગુનિયાના 8 દર્દીના લોહીના નમૂના લેવામાં આવેલા તપાસ માટે, અને ડાયરિયાના 35 કેસ તથા વાયરલ હેપેટાઇટિસના 1 કેસ અને ટાઇફોઇડના 4 કેસ. એમ આ અઠવાડિયામાં આ જુદા જુદા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના આંકડા મારી હોસ્પિટલના ગયા અઠવાડિયામાં આ રીતે નોંધાયા હતા. જે બાળકોમાં બિલકુલ અત્યારે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસના કેસમાં થોડો વધારો થયો છે, અને માથું દુખવું, ચક્કર આવો એવા સિમ્પટમ સાથેના બાળકો ઓપીડીમાં આવતા હોય છે. યાત્રાધામ સોમનાથમાં મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી ભરાયા છે. શ્રદ્ધાળુઓ અને વયોવૃદ્ધ યાત્રિકો અત્યંત જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. આસ્થા સાથે ભગવાન સોમનાથના દર્શને આવતા યાત્રિકોને ગટરના ગંદા પાણીથી કચવાટ છે. સોમનાથ દિગ્વિજય દ્વારા નજીકની ઘટના છાસવારે ગટરના પાણી મુખ્ય માર્ગ પર ભરાય છે. અહીં સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પાલિકા તંત્રને આ ગટરના પાણી, ગંદા પાણી દેખાતા જ નથી. યાત્રાધામમાં ગંદકીના કાયમી ઉકેલ માટે કોઈ વ્યવસ્થા જ નથી. જરા વિચારો, તમને સિલાઈ મશીન આપવાના નામે બોલાવવામાં આવે અને તમને મશીનો જ ન આપવામાં આવે તો? બસ આવું જ કંઈક બન્યું પાટણ જિલ્લામાં. સમાજ કલ્યાણ હેઠળ સામાજિક ન્યાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો. નેતાઓએ ફોટા પડાવ્યા, પણ જ્યારે મશીન આપવાનો વારો આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારે રોષ વ્યાપ્યો. મહિલાઓ વહેલી સવારથી જ આવીને કલાકો સુધી બેઠી રહી અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દેવામાં આવી. આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકમીના કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે. જો કે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી હતી. નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કરાયું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે. તો અત્યારે અમે સવારના 11 વાગ્યાના આવેલા છીએ. અમને એવું કીધું કે ત્યાં આવી જાઓ, તમને વિતરણ કરવાનું. 5 તારીખે અમને ટપાલ બી આપી, અમે અંદર ગયા, પણ એ લોકોએ એમનું સન્માન કરીને ત્યાંથી બહાર નીકળી ગયા. પછી એવું કીધું કે તમને હવે મશીન આપવામાં